માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ₹7,600 કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ ઉત્પાદનના OS80 પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો. રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029નું લોન્ચિંગ કરાયું. ભારે વરસાદના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પદાધિકારી અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી તેમજ પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ, રોગ નિયંત્રણ બાબતે પગલાં તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંબંધિત ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યમાં કાર્યરત વિવિધ મહત્વાકાંક્ષી નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ બાબતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યના પોલીસ વિભાગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 પ્રતિભાશાળી ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા. આ અવસરે ગુજરાત પોલીસ અકાદમી દ્વારા તૈયાર કરવામાં આવેલા તેમજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની બેઝિક તાલીમના સિલેબસમાં સમાવવામાં આવેલા નવી ન્યાય સંહિતાના પુસ્તકોનું પણ વિમોચન કરાયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ 4 રસ્તા પરનો નવીન કેબલ સ્ટેન્ડ ફ્લાયઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.